હેલો વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે ઓશન જ્ઞાન લાઈવની યુટ્યુબ ચેનલમાં. અને આજે આપણે ભણવાના છે ધોરણ 6 નું ચેપ્ટર નંબર 1 ગણિતમાં પેટર્ન, જેમાં આપણે પહેલા લેક્ચરમાં જોઈ ગયા હતા ગણિતની પેટર્નનો થિયરી વિભાગ. હવે આવશે વિચારો અને શોધોના દાખલાઓ, જેમાં તમને શું પહેલો સવાલ છે, શું તમે એવા અન્ય ઉદાહરણો વિશે વિચારી શકો છો જ્યાં ગણિત આપણને આપણા રોજિંદા જીવનમાં મદદ કરે છે? તો ગણિત આપણે ક્યાં ક્યાં ઉપયોગ કરીએ છીએ રોજિંદા જીવનમાં? ગણિત આપણે કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ, તમને એવો સવાલ પૂછ્યો છે. જુઓ, તો પેલું છે, આપણે રોજિંદા જીવનમાં ગણિત નીચે બાબતમાં ઉપયોગ કરીએ છીએ. પેલું છે, આપણે બજારમાં શાકભાજી કે કરિયાણું ખરીદતી વખતે પૈસાની લેવડ દેવડ કે બાકી બચેલા પૈસાની ગણતરી કરવા માટે કરીએ છીએ. કે આપણે જ્યારે બજારમાં જઈએ છીએ કે કરિયાણાની દુકાને કે દૂધની દુકાને જઈએ છીએ, ત્યારે આપણે શું કરીએ છીએ કે આપણે જેટલી વસ્તુ લીધી હોય એ બધી વસ્તુના રૂપિયાને આપણે પ્લસ કરીએ છીએ. કે જેમ કે આપણે 20 રૂપિયાનું દૂધ લીધું, 40 રૂપિયાનો ગળ લીધો અને 30 રૂપિયાનું આપણે મકાઈ લીધી, તો 20, 40 અને 30 કેટલા થાય? 90 રૂપિયા થાય ને. હવે આપણે દુકાનદારને આપશું 100 રૂપિયા, તે આપણને પાછા કેટલા આપશે? 10 રૂપિયા. એવી જ રીતના આપણે કર્યો પેલા સરવાળો અને પછી બાદબાકી. તો આપણે કોઈ પણ વસ્તુ લેવા જઈએ છીએ ને, ત્યારે આપણે શું કરીએ? સરવાળો અને બાદબાકી. સરવાળો બાદબાકી આવે કેમાં? ગણિતમાં. એટલે આપણે જ્યારે કોઈ પણ જગ્યાએ શાકભાજી કે કરિયાણું લેવા જઈએ, ત્યારે જે પૈસાની લેવડ દેવડ હોય ને, કે બાકી બચેલા જે પૈસા હોય એની ગણતરી કરવી હોય, ત્યારે આપણે ગણિતનો ઉપયોગ કરીએ છીએ. હવે આવશે રસોઈ કામમાં. તો રસોઈ કામમાં જ્યારે આપણે રસોઈ બનાવતી વખતે મસાલા, લોટ કે પાણીનું ચોક્કસ માપ લેવા માટે, કે 1 ચમચી, 2 ચમચી, 1 કપ, 2 કપ, આપણે ઘણીવાર રસોઈના વિડીયો જોતા હોય ને તો એમાં બતાવેલું હોય. અને અહીંયા જો આપણને એક સ્લાઇડ પણ આપેલી છે, ફોટો, જેમાં મેંદો 2 કપ, દહીં અડધો કપ, બેકિંગ સોડા અડધી ચમચી, બેકિંગ પાવડર ચપટી કેક, મીઠું સ્વાદ અનુસાર, તેલ 1 ચમચી, પાણી જરૂરી મુજબ. આમાં તમને બધું માપ આપેલું છે, કે બટેકા 3 છે, લીલું મરચું 1-2 છે, આદુ 1 ચમચી, લાલ મરચું અડધી ચમચી. આ બધું માપ કહેવાય. જે માપ કેમાં આવે છે? ગણિતમાં આવે ને. આપણે લીટર, 1 લીટર, 2 લીટર, 1 કિલો, 2 કિલો, એ બધું આવે કેમાં? ગણિતમાં આવે. ઓકે. તો ત્રીજું આવશે સમયનું આયોજન. કે તમે તમારું ટાઈમ ટેબલ બનાવો છો, કેટલી કલાક રમવું, કેટલી કલાક સૂવું, કેટલી કલાક વાંચવું, ક્યારે સ્કૂલે જવાનું, એ બધો તમને સમય બતાવે. શું બતાવે? સમય. તો સમયમાં અહીંયા તમને બાજુમાં આપેલું જ છે કે 6 વાગે જાગવાનું અને યોગા કરવાનું. 6:30 ગણિતનું ચેપ્ટર નંબર 4 નું રિવિઝન કરવાનું. 9:15 નાસ્તો કરવાનો. 12:30 વાગે ગુજરાતીનું કાવ્ય પાકું કરવાનું. 3 વાગે પાવર નેપ એટલે કે આરામ કરવાનો. 4 વાગે વિજ્ઞાનનું લખવાનું અને વાંચવાનું. 7 વાગે મિત્ર સાથે રમવા જવાનું. 8 વાગે આવતીકાલે શું કરવાનું છે એનું આયોજન કરવાનું અને 10 વાગે નિંદ્રા કરવાની. તો સવારે જાગવાથી લઈને સુવા સુધીનું જે કંઈ પણ તમે સમયપત્રક બનાવો છો, સમયસર શાળાએ કે કામે પહોંચવા માટેનું, એ બધું તમારું શું કહેવાય? ગણિત. કારણ કે ગણિતમાં તમારે ઘડિયાળ આવતી 5મા ધોરણમાં. એ જે ઘડિયાળ છે એ ગણિતમાં વપરાય. કે એટલી કલાક કામ કર્યું, 2 કલાક કામ કર્યું, 3 કલાક કામ કર્યું, 4 કલાક અમે સૂતા, 8 કલાક સૂતા, એ બધું જ ગણિતમાં વપરાય છે. તો ચાલો, હવે બચત બેંકિંગ, બેંક ખાતામાં પૈસા જમા કરાવવા, વ્યાજની ગણતરી કરવા અને ઘરનું માસિક બજેટ મેનેજ કરવા માટે. કે તમે જ્યારે ઘરમાં તમારા મમ્મી પપ્પા છે ઘરનું બજેટ નક્કી કરતા હોય કે આપણે આ મહિને કેટલા વપરાણા, કે આપણે
દર મહિને 25,000 વપરાય છે, 30,000 વપરાય છે. એ બધું કઈ રીતના હોય કે તમારી ફી છે, તમારા કપડાં છે, મમ્મી પપ્પાના જે કપડાં હોય, કે પછી આપણા ઘરમાં ખાવા માટે જોતા પૈસા, એ બધું જ ભેગું મળીને તમારું માસિક બજેટ બને છે કે એક મહિનામાં વપરાતા પૈસા. તમારા ઘરે કોઈના લગ્ન હોય તો લગ્નમાં તમારે ક્યાં ક્યાં કેટલો ખર્ચો થયો ને એ તમારું શું કહેવાય, લગ્નનું બજેટ. તો એ બજેટ બનાવવામાં તમે શું કરશો કે જે જગ્યાએ જેટલા રૂપિયા વપરાણા છે ને એનો સરવાળો કરશો. તો સરવાળો કર્યો એટલે તમારું શું થયું, ગણિત આવ્યું ને. સરવાળામાં શું વપરાણું, ગણિત. હવે વ્યાજની ગણતરી કરવા કે તમે આપણે કોઈક પાસેથી પૈસા લીધા હોય અથવા તો બેંકમાં જ્યારે પૈસા મૂકીએ છીએ ને તો એ તમને મહિને ને વર્ષે પૈસાનું વ્યાજ આપે છે. 1%, 2%, 7%, 10%. એ તમારી ગણતરીમાં આવે, કારણ કે વ્યાજમાં ગુણાકાર અને ભાગાકાર વપરાય. ગુણાકાર અને ભાગાકાર આવે કેમાં, ગણિતમાં આવે. તો આમ તમે બેંકના ખાતામાં જ્યારે પૈસા જમા કરો છો કે ઉપાડો છો તો તમારા ખાતામાંથી પૈસા વધશે અને ઘટશે, એ ગણિતમાં આવશે. વ્યાજની ગણતરી મેં તમને કીધું. ઘરનું માસિક બજેટ પણ કેમાં આવશે, ગણિતમાં. એવી જ રીતના અહીં તમને આપેલું છે કે રોકડ જમા કરાવી, યુપીઆઈ દ્વારા તમે ટ્રાન્સફર કરો છો, ચેક દ્વારા તમે જમા કરાવો છો. પૈસામાં 50% તમારે ઘર ખર્ચમાં, 30% તમારા વાહન વ્યવહારમાં અને શોપિંગમાં વહી જાય છે, અને 20% તમે બચત કરો છો. તો આ બધું શું કહેવાય, ગણિત જ કહેવાય. અહીં તમને આખું વ્યાજનું આપેલું છે કે તમને કેટલા ટકા વ્યાજ ને શું કેટલું વ્યાજ લાગશે, એ બધું જ તમને અહીં આપેલું છે. ઓકે, તો આ બધું કેમ આવશે, ગણિતમાં. હવે અંતર અને મુસાફરી માટે, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તમે કેટલું અંતર કાપો છો અને કેટલો સમય લાગે છે, એ તમારું ગણિત કહેવાય. તમે ઘણી વાર એમ કહો ને કે અહીંથી આપણે સૌરાષ્ટ્ર કાં તો ગમે ત્યાં ફરવા જતા હોય તો તમે શું કહો કે ભાઈ અમે 8 કલાકમાં પહોંચી ગયા હતા, અમારે 12 કલાક થઈ, અમે 6 કલાકમાં પહોંચી ગયા. એ તમારો સમય બતાવે. અને તમે કેટલા કિલોમીટર ગયા, 600 કિલોમીટર, 400 કિલોમીટર, 700, 800, 1000, એ બધું શું આવે, તમારું ગણિત. કારણ કે ગણિતમાં તમારે કિલોમીટર ને મીટર ને બધું કેમાં આવે, ગણિતમાં આવે. એવી જ રીતના કે તમારે કેટલા રૂપિયાનું ડીઝલ જોયું, કેટલા રૂપિયા ખર્ચાણા, એ બધાનો તમે શું કરો છો, સરવાળો. ત્યારે પણ તમારે કોનો ઉપયોગ થાય છે, ગણિતનો ઉપયોગ થાય છે. જો અહીંયા તમને આખી જ વસ્તુ આપેલી છે કે ચાલીને તમારે 30 મિનિટ લાગે છે, ટ્રેનમાં તમારે 150 કિલોમીટર કાપવા માટે 50 મિનિટ લાગે છે, જ્યારે ગાડીમાં 50 કિલોમીટર કાપવા માટે તમારે 1 કલાક ને 15 મિનિટનો સમય લાગે છે. તો આમ તમે જે વસ્તુ ઉપયોગ કરો છો એમાં કેટલો સમય લાગે છે, કેટલો રૂપિયા જોઈએ છે, આ બધું જ તમારે ગણિતમાં ઉપયોગ થાય છે. ચાલો, એના પછી તમારે ગણિતે માનવ જાતિને આગળ વધવામાં કેવી રીતે મદદ કરી છે. તો માનવ જાતિને ગણિતે મદદ કઈ રીતે કરી, આપણે જે કોમ્પ્યુટરમાં અલ્ગોરિધમ વાપરીએ છીએ 0, 1, 2, 3, 4, 5, 6, તો મોટા ભાગે આંકડા આપણે યુઝ કેમાં કરીએ, સરવાળા બાદબાકીના, ગણિતમાં. કે આપણે જે કોમ્પ્યુટર હોય એના કીબોર્ડમાં 0, 1, 2, 3, 4, 5, 6 એમ 9 સુધી આપેલા હોય. પછી એમાં સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર બધી જ નિશાનીઓ આપેલી હોય છે. એટલે તમને કોમ્પ્યુટર, મોબાઈલ અને સોફ્ટવેર બાઇનરી લેંગ્વેજ તેમજ ગણિતના અલ્ગોરિધમ પર જ કામ કરે છે. કોમ્પ્યુટર છે એ આખું કેમાં વપરાય છે, ગણિતના અલ્ગોરિધમમાં. જુઓ કે ચાલુ બંધ, 0 થી 1 ની ભાષા સમજી શકે છે. અલ્ગોરિધમ નક્કી કરવા માટે બધામાં કોનો ઉપયોગ થાય છે, ગણિતનો ઉપયોગ થાય છે. વૈજ્ઞાનિક સંશોધનો, અવકાશ વિજ્ઞાન, કે રોકેટ લોન્ચ કરો છો,
તબીબી સંશોધન અને ભૌતિક શાસ્ત્રના નિયમો સાબિત કરવા માટે ગણિત અનિવાર્ય છે. કે આપણે જ્યારે વિજ્ઞાનમાં શું કે રોકેટ લોન્ચ કરીએ તો રોકેટ લોન્ચ કરતી વખતે એમાં કેટલું ડીઝલ યુઝ થાય છે, કયા સમયે લોન્ચ કરવાનો, કેટલી સ્પીડમાં લોન્ચ કરવાનો, એ બધું વિજ્ઞાનમાં. પછી તમે જ્યારે બીમાર હો ત્યારે તમે રિપોર્ટ કરાવો છો, તો રિપોર્ટમાં તમારા કણ વધી ગયા છે, ઘટી ગયા છે, એ બધું કેમાં બતાવે છે? ગણિતમાં. આંકડા વપરાય ને, એટલા ઘટી ગયા છે, એટલા તમારે વધારવા પડશે, એટલા વધી ગયા છે, તો તમને દવાઓ આપે છે. આ બધું જ્યારે તમે રિપોર્ટ એમાં કેટલા કણ વધી ગયા, કેટલા કણ ઘટી ગયા. પછી જ્યારે આપણે કોરોના સમયમાં દર્દીઓ, કેટલા દર્દીઓને કોરોના થયો છે, કેટલા દર્દીઓ કોરોના સારો થઈ ગયો છે, આ બધી જ ગણતરી કરવા માટે તમે કોનો ઉપયોગ કરો છો? ગણિતનો. આમ અવકાશમાં વિજ્ઞાનિક ક્ષેત્રે મેં તમને રોકેટ વાળું કીધું, એ તબીબી સંશોધનમાં અને ભૌતિક શાસ્ત્રમાં. ભૌતિક શાસ્ત્ર તમારે વિજ્ઞાનમાં આવે, જેમાં તમારે દાખલા કે ગતિનું, બળનું, ઝડપનું એ બધા સૂત્રો આવશે. સૂત્ર મુજબ તમારે શું કરવાની આવશે? ગણતરી. ઓકે, જે ગણિતમાં વપરાય છે. ચાલો, એવી જ રીતના બાંધકામ એન્જિનિયરિંગ ક્ષેત્રે વિશાળ પુલ, ગગનચુંબી ઇમારતો, ડેમ, રસ્તાઓની મજબૂતાઈ, ચોક્કસ નકશા તૈયાર કરવા માટે ભૂમિતિ અને ગણિતનો ઉપયોગ થાય છે. તમે બાંધકામ કરતા લોકોને જોયા હશે, તો તે શું નક્કી કરશે? કેટલો લાંબો પુલ બનાવો, કેટલો પહોળો બનાવો, કેટલા કિલોમીટર લાંબો બનાવો, હે ને? એમાં કેટલા રૂપિયાનો ખર્ચ થશે? આમ લંબાઈ, પહોળાઈ એ બધું શું આવે? ગણિતમાં આવે ને. પછી એમાં કેટલી વસ્તુ વપરાય છે, એ કેટલા રૂપિયાની થશે, એ બધું પણ કેમાં આવશે? ગણિતમાં આવશે. અને નકશો તૈયાર કરો છો, નકશા વગર એન્જિનિયરિંગ થતું નથી. ઓકે, તો નકશો તૈયાર કરવા માટે જે ભૂમિતિ અને ગણિતનો જે ખ્યાલ ગણિતમાં વપરાય છે. કારણ કે આપણા ઘરમાં પણ આપણે જ્યારે બાંધકામ કરાવીએ છીએ ત્યારે આપણે જે ખૂણા હોય, એ ખૂણાનું માપ પણ કેના આધારે લેવાય છે? ગણિતના આધારે. તમારા ઘરમાં બેસાડેલી ટાઇલ્સ, કેટલા ફૂટનો તમારો, કેટલા બાય કેટલાનો તમારો રૂમ છે, એના ઉપરથી તમારે ગણિત ટાઇલ્સ મુકાય છે. તો ટાઇલ્સની પણ તમારે શું કરવી પડે? ગણતરી, કે આપણી રૂમમાં કેટલી ટાઇલ્સ બેસે છે. ઓકે, એ ટાઇલ્સ બેસાડવા માટે પણ તમે કેનો ઉપયોગ કરો છો? ગણિતનો. આમ ગણિત આપણને બાંધકામ અને એન્જિનિયરિંગ ક્ષેત્રે પણ ઉપયોગી છે. ચાલો, હવે આવશે અર્થતંત્ર અને સંચાલનમાં દેશની આર્થિક સ્થિતિ, જીટીપી, કરવેરા, વેપાર અને લોકશાહી ચૂંટણીની મત ગણતરી સુવ્યવસ્થિત કરવા માટે તમે ગણિતનો ઉપયોગ કરો છો. પહેલા તો મતદાનનો, આટલા મત મળ્યા, આટલા મતથી જીતી ગયા, કે 500 મત વધારે આવ્યા, એ બધી ગણતરી કરવી પડે ને. મતની શું કરવી પડે? ગણતરી. તો ગણતરી કેમાં થાય? ગણિતમાં. પછી વેપાર, વેપારમાં તમારી પાસે જીએસટી લઈ, અમુક વધારે પડતા સરકારને આપણે વેરો આપવો પડે, આપણે લાઇટ બિલ ભરીએ, વેરા બિલ ભરીએ, એ બધું કેમાં વપરાય? ગણતરીમાં થાય ને. પછી આર્થિક સ્થિતિમાં અને જીટીપીમાં તો અત્યારે કેટલી મોંઘવારી છે, મોંઘવારીનું નિયંત્રણ કઈ રીતના કરવું, ઉદ્યોગો કેટલા આગળ વધ્યા છે, ઉદ્યોગોનો કેટલો વિકાસ થયો છે, ઉદ્યોગોમાંથી કેટલી કમાણી થઈ છે, એ બધું જ કેમાં વપરાય છે? ગણતરીમાં. તો ગણતરી કેમાં આવે? ગણિતમાં. આમ આપણે ગણિતનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે, જે આપણા માનવ જીવનને શું કરે છે? આગળ વધારે છે. વાહન વ્યવહારની સુવિધા, તો સાયકલથી લઈને ટ્રેન, કારથી લઈને વિમાનની ઝડપ અને સુરક્ષા અને ઈંધણની ક્ષમતા નક્કી કરવા માટે. તો સાયકલમાં આપણે કેટલા સ્પીડથી ગાડી ચલાવીએ છીએ, જો
15 થી 20 કિલોમીટર કલાકમાં કપાય. કારણ કે સાયકલની ગતિ કેવી હોય? ઓછી. જ્યારે ટ્રેનની ઝડપ સાયકલ કરતા બહુ જ વધારે હોય. તો 80 થી 160 કલાકમાં અંતર કાપે. એમાં ડીઝલ ને એવું પણ કેવું જોઈએ? સાયકલમાં તો ડીઝલ જ ન જોઈએ, પેટ્રોલ ન જોઈએ, ખાલી આપણી ઉર્જા જોઈએ. જ્યારે ટ્રેનમાં વધારે ડીઝલ જોઈએ છે, પણ લોકો કેવા હોય વધારે, એટલે એ પ્રમાણે ઓછું થઈ જાય. ઓકે. હવે કારમાં 60 થી 120 કિલોમીટર અંતર કાપો કલાકમાં, અને મધ્યમથી ઉચ્ચ સુરક્ષાઓ અને એવું બધું આપેલું છે. પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ની મધ્યમ ક્ષમતા. વિમાનમાં 700 થી 900 કિલોમીટર એક કલાકમાં અંતર કાપો છો. એની સુરક્ષા કેવી છે? ઉચ્ચ, અને ખૂબ જ મોટી ક્ષમતામાં ફ્યુલ એમાં સમાય. હે ને? તો આમ આપણે જેમ વાહનમાં ઝડપ વધારે થાય છે, એમ દૂર અંતર સુધી પહોંચવા માટે તમારે સમય પણ કેવો લાગે છે? ઓછો લાગે છે. આમ સ્પીડ વધારે, સમય કેવો? ઓછો. અને ડીઝલની ક્ષમતા પણ, કે કેમાં ડીઝલ વધારે જોઈએ, ઓછું જોઈએ, એ બધું પણ તમને અહીં આપેલું છે. તો આપણે જ્યાં નક્કી કર્યું એ બધું કેમાં વપરાય? ગણિતમાં વપરાય. કેમાં વપરાય? ગણિતમાં. ચાલો હવે સમય અને પંચાંગ, કે દિવસ રાત, મહિના, ઋતુઓ, વર્ષ અને કેલેન્ડરની ગણતરી માટે ગણિતની જરૂર પડે છે. તો તમે ઘણી વાર કહેતા હશો કે અમે ગયા વર્ષે ફરવા ગયા હતા, દ્વારકા ગયા હતા, કે પછી રાજસ્થાન ગયા હતા, ઉદયપુર ગયા હતા, હે ને? આમ બધું તમે કહેતા હોય, સિમલા, મનાલી, તો એમાં તમે શું ઉપયોગ કરો છો? ગયા વર્ષે. આવતા વર્ષે જવાના હોય તો તમે કહેશો કે અમે આવતા વર્ષે સિમલા, મનાલી ફરવા જવાના છીએ. તો આમ તમે જે નક્કી કરો છો કે ગયા વર્ષે, આવતા વર્ષે, આવતા મહિને, ગયા મહિને કેટલા દિવસ રોકાણા, કે 5 રાત, 6 દિવસ, 7 દિવસ, એ બધું શું કહેવાય? ગણિત કહેવાય. હે ને? ચાલો, તો કેલેન્ડરમાં તમે જે તારીખ નક્કી કરો છો એ પણ શું કહેવાય? એક ગણિત જ કહેવાય. હવે આપણે ઓશન જ્ઞાન લાઈવની જે પ્લે સ્ટોરમાં એક એપ આપેલી છે, જેમાં તમને પૂરેપૂરી બધી જ માહિતી આપેલી હશે. જેમાં તમને સ્વાધ્યાયને લગતું, વાર્ષિક પરીક્ષાને લગતું, સ્વાધ્યાય પોથીને લગતી બધી જ માહિતી આપવામાં આવશે. અને ચોપડીના બધા જ પાઠ અને સ્વાધ્યાય પોથીની પૂરેપૂરી માહિતી તમને ઓશન જ્ઞાન લાઈવ એપની પ્લે સ્ટોરમાં એપ છે જેને દ્વારા આપવામાં આવશે. જેમાં ટોટલ 1500 રૂપિયા આખા વર્ષના, જેમાં બધા જ વિષયની માહિતી આપવામાં આવશે. એટલે તમે ઓશન જ્ઞાન લાઈવ એપને ડાઉનલોડ કરો અને તેનું સબસ્ક્રિપ્શન લ્યો, જે ફક્ત 1500 રૂપિયા જ છે, જેનાથી તમને બધા જ વિષયની માહિતી મળે અને સ્વાધ્યાય પોથી અને સ્વાધ્યાયનું પણ પૂરેપૂરું જ્ઞાન મળે. ઓકે, ચાલો હવે શું તમે કોષ્ટક 1ની દરેક શ્રેણીમાં પેટર્નને ઓળખી શકો છો? આપણે જે વિચારોને શોધો, એમાં 1.2 માં જે તમને કોષ્ટક આપેલું છે ને, એને આપણે ઓળખી શકીએ છીએ. તો જુઓ, કોષ્ટક 1નું પેલા બધામાં જ 1 આપેલા છે, તો એ કઈ છે? 1ની શ્રેણી છે. પછી 1 થી ચાલુ કરીને બધામાં આપણે 1 ઉમેર્યા. 1માં 1 ઉમેરો, 2 આવ્યા, 2 માં 1 ઉમેરો, 3 આવ્યા, 3 માં 1 ઉમેરો, 4 આવ્યા, 4 માં 1 ઉમેરો, 5 આવ્યા, 5 માં 1 ઉમેરો, 6 આવ્યા, 6 માં 1 ઉમેરો, 7 આવ્યા. આ કહેવાય ગણતરીની સંખ્યાઓ, ક્રમિક સંખ્યાઓ. તો 1 થી શરૂ થતી ક્રમિક સંખ્યાઓની શ્રેણી છે. 1 પછી લાઈનમાં બધી જ સંખ્યા કેવી આવે છે? ક્રમમાં. 1, 2, 3, 4, 5, 6. એવી જ રીતના 1 થી શરૂ થતી ક્રમિક એકી સંખ્યા છે.
કે 1 3 5 7 9 11 13 17 19 કે જેમાં આપણે બીજી રીતના કેવું હોય ને તો કે પ્રથમ એક સંખ્યામાં બબ્બે આપણે ઉમેરતા જઈએ છીએ. દરેક સમયે કેટલા ઉમેરીએ છીએ? બે બે. કે એકથી ચાલુ કરીને બધી જ સંખ્યામાં બબ્બે ઉમેરતા જવાનું. એકમાં બે ઉમેરો 3, 3માં બે ઉમેરો 5, 5માં બે ઉમેરો 7, એમ પણ એકી સંખ્યા બને. અને તમને નિયમ કીધો છે કે એકથી ચાલુ કરીને બધી જ શું છે? ક્રમિક એકી સંખ્યાઓ. હવે આવશે બેકી સંખ્યા. બેકી સંખ્યા ચાલુ ક્યાંથી થાય? 2 થી. તો 2 થી શરૂ થતી બધી જ ક્રમિક બેકી સંખ્યા. જો 2 થી શરૂ થતી ક્રમિક બેકી સંખ્યાઓ 2 4 6 8 10 12 અને 14 આ છે ક્રમિક બેકી સંખ્યાઓ. ઓકે, ચાલો હવે આવશે ત્રિકોણીય સંખ્યાઓ કે દરેક પ્રથમ n ક્રમિક સંખ્યાઓનો સરવાળો. પેલા તો 1 ના 1, પછી 1 ને 2 નો સરવાળો 3, પછી 1 2 અને 3 નો સરવાળો 6. એક ના 1 3 લાવો હોય તો 1 અને 2 નો સરવાળો કરવાનો, પછી 1 2 અને 3 નો સરવાળો કેટલો આવ્યો? 6. પછી 1 2 3 અને 4 નો સરવાળો કર્યો. એવી રીતના અહીંયા આવશે 1 2 3 4 અને 5 નો સરવાળો. અને તમારે હવે બીજી રીતના કરવું હોય તો 1 માં 2 ઉમેરો, જવાબ આવ્યો 3, 3 માં 3 ઉમેરો, જવાબ આવ્યો 6, 6 માં 4 ઉમેરો, પછી 10 આવ્યો 10 માં 5 ઉમેરો, 15 આવ્યો 15 માં 6 ઉમેરો. આમ હરેક સમયે એક એક સંખ્યા શું કરતી જવાની? વધારતી જવાની. કે જે જવાબ આવે છે એમાં તમારે સૌ પ્રથમ 1 માં 2 ઉમેરવાના, પછી જે જવાબ આવે એમાં 3 ઉમેરવાના, પાછો જે જવાબ આવશે એમાં 4 ઉમેરવાના, પાછો જવાબ આવે એમાં 6 ઉમેરવાના. એમ લાઈનમાં એક એક સંખ્યા શું કરતી જવાની? વધારતી જવાની. તો ત્રિકોણીય સંખ્યાઓની શ્રેણી જ્યાં દરેક પદને પ્રથમ n ક્રમિક ગણતરીની સંખ્યાઓનો સરવાળો છે. પ્રથમ n ક્રમિક સંખ્યાઓનો શું છે? સરવાળો. ઓકે, જુઓ હવે તમને ચોરસની સંખ્યાઓ આપેલી છે. જે ચોરસની સંખ્યાઓ આપણે ઓલરેડી જોઈ ગયા છીએ કે 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ, 6 નો વર્ગ, એટલે કે 1 ગુણ્યા 1. 1 ની એક સંખ્યાનો કેટલી વાર ગુણાકાર કરવાનો? 2 વાર. તો 2 નો વર્ગ 2 દુ 4, 3 નો વર્ગ 3 તેરી 9, 4 નો વર્ગ ચોકે ચોકે 16. એવી રીતના 25 25 25, 6 36, 27 49. આમ તમે ચોરસની સંખ્યાઓની શ્રેણી છે જ્યાં દરેક પદની ગણતરી તેની તે જ સંખ્યા સાથે કરવામાં આવે છે. કે જે સંખ્યા છે એનો ગુણાકાર તેની ને તેની સાથે જ કરવામાં આવે. એક ને એક પદનો કેટલી વાર ગુણાકાર કરવાનો? 2 વાર. એક ને એક પદનો 2 વાર ગુણાકાર કરવાનો આવશે. ચાલો હવે છે ઘન સંખ્યાઓ. શું આપેલું છે? ઘન સંખ્યાઓ. ઘન સંખ્યાઓમાં એક ને એક પદનો 3 વાર ગુણાકાર કરવાનો. અહીંયા કેમ આપણે કે 2 ગુણ્યા 2 કર્યા? 2 વાર કર્યા ને. તો હવે કેટલી વાર કરવાના? 3 વાર. કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે જવાબ કેટલો આવશે? 8. તો અહીંયા ઘન 3 ઘાત આવશે. કેટલી ઘાત આવશે? 3 ની 3 ઘાત, 4 ની 3 ઘાત, 5 ની 3 ઘાત અને 6 ની 3 ઘાત.
અને ગુણાકારે કેટલી વાર થશે? 3 વાર થશે. 1 ગુણ્યા 1 ગુણ્યા 1, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 3. આવી રીતના એકને એક સંખ્યાનો કેટલી વાર ગુણાકાર કરવાનો? 3 વાર. ચાલો, અહીંયા તમને આપેલું જ છે કે ઘન સંખ્યાઓની શ્રેણી છે જ્યાં દરેક પદે ગણતરીની સંખ્યાઓ તેની તે જ સંખ્યાને 3 વાર ગુણાકાર કરવાનો. કેટલી વાર કરવાનો? 3 વાર કરવાનો, જેનાથી તમને ઘનની સંખ્યાઓ મળશે. ચાલો, એના પછી તમને આપેલી છે વિહરંક સંખ્યાઓ. તો વિહરંક સંખ્યામાં શું કે ત્રીજા પદથી શરૂ કરીને આગળના 2 પદનો સરવાળો કરવાનો. આપણે વિહરંક સંખ્યાઓ થિયરીમાં ભણી ગયા કે વિહરંક સંખ્યાઓ જો તમારે શોધવી હોય તો શું કરવાનું? આગળના 2 પદનો શું કરવાનો? સરવાળો કરવાનો, જેનાથી એને પછીની સંખ્યા મળે. એ કહેવાય વિહરંક સંખ્યાઓ. જુઓ કે પેલા 3 પદ આમનામ લખી નાખવાના, 1 2 ને 3. હા, ચોથું પદ ગોતવું હોય ને તો 2 અને 3 નો શું કરવાનો? સરવાળો, જે શું આવશે? 5 આવશે. પછી 3 અને 5 નો સરવાળો કરવાનો, જે શું આવશે? 8. પછી 5 અને 8 નો સરવાળો કરવાનો, જે કેટલા આવશે? 13. એમ આગળના 2 પદનો સરવાળો કરો એટલે કે એન પછીનું પદ મળે. આગળના 2 પદનો સરવાળો કરવાથી પછીનું પદ મળે. જો અહીંયા 13 અને 21 આપેલા છે. શું આપેલું છે? 13 અને 21. તો આના પછીનું પદ જો તમારે શોધવું હોય ને તો આ બેનો શું કરવાનો? સરવાળો. એટલે કે 21 અને 13 નો સરવાળો કેટલો થશે? 34. આમ હવે આના પછીનું પદ જો તમારે ગોતવું હોય તો 21 અને 34 નો સરવાળો કરવાનો, જે આવશે 55. આમ તમને વિહરંક સંખ્યા એટલે શું થાય એ ખબર પડવી જોઈએ કે વિહરંક સંખ્યા એટલે કે આગળના 2 પદોનો સરવાળો. ઓકે, ચાલો, એના પછી છે 2 ની ઘાત વાળી સંખ્યા. તો 2 ની ઘાત વાળી સંખ્યામાં 2 ની 0 ઘાત, 2 ની 1 ઘાત, 2 ની 2 ઘાત, 2 ની 3 ઘાત, 2 ની 4 ઘાત, 2 ની 5 ઘાત, એવું આપણે થિયરીમાં કરી લીધું. અને બીજી રીતના કરવું હોય તો 2 ની 0 ઘાતમાં જવાબ કેટલા આવશે? 1. 1 થી ચાલુ કરીને હરેક પદને 2 વડે ગુણતા જવાના. તો 1 ને 2 વડે ગુણો, 2 જવાબ આવશે. 2 ને 2 વડે ગુણો, 4 જવાબ આવ્યો. 4 ને 2 વડે ગુણો, 8 થાય. 8 ને 2 વડે ગુણો, 16 થાય. 16 ને 2 વડે 32, 32 ને 2 વડે 64. એટલે કે હરેક સમય તમારે આગળની સંખ્યાને 2 વડે ગુણવાની, એટલે કે ડબલ કરવાની. કે જુઓ, 2 ઘાતની શ્રેણીને કે 2 ઘાતની શ્રેણીને દરેક પદને આગળના પદ કરતા બમણું છે. કે હરેક જે આગળનું પદ છે એની કરતા પાછળનું પદ કેવું છે? બમણું છે. આગળના પદ કરતા પાછળનું પદ બમણું આવશે, એવું કહેવા માંગે છે. ઓકે, એટલે 2 ની ઘાતની શ્રેણીમાં પેલા 1 લેવાના, 1 ને 2 વડે ગુણવાના, 2 જવાબ આવે. 2 ને 2 વડે ગુણો, 4 જવાબ આવે. 4 ને 2 વડે ગુણો, 8 જવાબ આવે. એમ હરેક સમયે તમારે આગળના પદને કેટલા વડે ગુણવાના? 2 વડે. એ તમારી 2 ની ઘાત. એવી જ રીતના 3 ની ઘાત. 2 ની ઘાતમાં 2 વડે ગુણો છો તો 3 ની ઘાતમાં 3 વડે ગુણવાના. જો 3 ની ઘાતની શ્રેણીમાં જ્યારે દરેક પદને આગળના પદ કરતા 3 ગણું છે. દરેક પદ એ આગળના પદ કરતા કેવું છે? 3 ગણું. તો 1 થી ચાલુ કરીને હરેક પદને 3 વડે ગુણવાના. 3 3 3. 1 તેરીને 3, 3 જવાબ આવશે. 3 જવાબ 3 આવ્યો, 3 ને પાછા કેટલા વડે ગુણવાના? 3 વડે. 3 તેરીને 9,
9 ને પાછા કેટલા વડે ગુણવાના? 3 વડે. 9 તેરી ને 27, 27 ને 3 વડે ગુણવાના 81, 81 ને પાછા 3 વડે ગુણો, જવાબ આવે ને પાછા 3 વડે. એટલે કે લાઈનમાં 3 વડે શું કરતા જવાના? ગુણતા જવાના. 2 ની ઘાતમાં 2 વડે ગુણતા જવાના, 3 ની ઘાતમાં 1 થી ચાલુ કરીને 3 વડે ગુણતા જવાના. અને બીજી રીતના આપણે કરીએ તો 3 ની 0 ઘાત, 3 ની 1 ઘાત, 3 ની 2 ઘાત, 3 ની 3 ઘાત, 3 ની 4 ઘાત, 3 ની 5 ઘાત, આમ લાઈનમાં ચાલુ રહેશે. ઓકે, તો ચાલો હવે એવી જ રીતના બીજો સવાલ છે કે આપણા કોષ્ટકમાં જે સંખ્યા આપેલી હોય ને એની કરતા 3 સંખ્યા આગળ વધારે લેવાની છે. તો જુઓ, તમને 7 વાર 1 આપ્યા હતા, તો પછી પાછા કેટલા જ આવે? 1 1 1. 3 સંખ્યા હજી આગળ વધારવાની. ઓકે, તો 1 1 1. હવે ક્રમિક સંખ્યા છે, મેં તમને હમણાં આગળ કીધું કે 1 1 ઉમેરવાના આવે. તો છેલ્લો આપણને કોષ્ટકમાં કેટલા આપ્યા હતા? 7. છેલ્લે આપણને કોષ્ટકમાં કેટલા આપ્યા હતા? 7. તો 7 માં 1 ઉમેરો 8, 8 માં 1 ઉમેરો 9, 9 માં 1 ઉમેરો 10. 3 સંખ્યા મળી ગઈ. તો આમ આગળના પદમાં 1 1 ઉમેરતા જાઓ તો તમને ક્રમિક સંખ્યા મળતી જાય. ઓકે, હવે આવશે એકી સંખ્યા. એકી સંખ્યામાં મેં તમને હમણાં કીધું હતું કે કેટલા ઉમેરવાના? 2 ઉમેરવાના. કેટલા ઉમેરવાના? 2. તો 1 માં 2 ઉમેરો, 3 આવ્યા, 3 માં 2 ઉમેરો, 5 આવ્યા. કે એકી સંખ્યા છે, 1 થી ચાલુ થાય. 1 માં 2 ઉમેરતા જવાના. જવાબ આવે એમાં 2 ઉમેરો, પાછો જવાબ આવે એમાં કેટલા ઉમેરવાના? 2 ઉમેરવાના. આમ હરેક સમય જે જવાબ આવે એમાં 2 ઉમેરતા જવાના. ચાલો, તો 1 માં 2 ઉમેરા 3, 3 માં 2 ઉમેરા 5. એવી જ રીતના 5 માં 2 ઉમેરા 7, 7 માં 2 ઉમેરા 9, 9 માં 2 11, 11 માં 13, 11 માં 2 ઉમેરા 13, 13 માં હવે 2 ઉમેરવાના 15 આવશે. 15 માં 2 ઉમેરો 17 અને 17 માં 2 ઉમેરો 19. અને ઓલરેડી આપણે બીજી રીત તો ખબર જ છે, વચ્ચેથી એક એક સંખ્યા શું કરતી જવાની? કાઢતી જવાની. વચ્ચેથી એક એક સંખ્યા તમે જો કાઢતા જાવ ને તો તમને એકી સંખ્યા મળે. કે 1 લીધા તો 2 નહીં લેવાના, 3 લેવાના, 3 પછી 4 નહીં 5 લેવાના, 6 નહીં લેવાના, 7 લેવાના. એ બધી શું કહેવાય? એકી સંખ્યા. તો જુઓ, 1 થી શરૂ કરીને બધા જ પદમાં 2 ઉમેરતા જાઓ. હવે આવશે બેકી સંખ્યા. તો બેકી સંખ્યામાં 2 થી ચાલુ કરીને 2 ઉમેરવાના. એકી સંખ્યામાં 1 થી ચાલુ કરીને 2 ઉમેરા, તો બેકી સંખ્યામાં 2 થી ચાલુ કરીને 2 ઉમેરવાના. તો 2 માં 2 ઉમેરો 4, 4 માં 2 ઉમેરો 6, 6 માં 2 ઉમેરો 8, 8 માં 2 ઉમેરો 10, 10 માં 2 ઉમેરો 12, 12 માં 2 ઉમેરો 14, 14 માં 2 ઉમેરા 16, 16 માં 2 ઉમેરા 18, 18 માં 2 ઉમેરા 20. ઓકે, આમ હરેક 2 થી ચાલુ કરીને હરેક પદમાં 2 ઉમેરવાના છે. આ તમારો નિયમ છે, જે મેં તમને હમણાં આગલી સ્લાઇડમાં જ બતાવેલો હતો. અને આ એની આગળની 3 સંખ્યાઓ. ઓકે, તો ચાલો એના પછી ત્રિકોણની સંખ્યા. ત્રિકોણની સંખ્યા મેં તમને 2 રીતના બતાવી. કે પ્રથમ n ક્રમિક સંખ્યાનો સરવાળો અને હરેક સમયે 2, 3, 4, 5 એમ ઉમેરતા જવાના. તો તમને 1, 3, 6, 10, 15, 21 અને 28 આપેલા છે. પછી 36, 45 ને 55. તો કઈ રીતના? જો, 1 માં તમે કેટલા ઉમેરો છો? 2 ઉમેરો છો. ત્રણ જવાબ આવ્યો. 3 માં 3 ઉમેરશો 6 આવશે. 6 માં 4 ઉમેરશો 10 આવશે. 10 માં 5 15, 15 માં 6 ઉમેરો 21, 21 માં 7 28, 28 માં 8,
36. 36 માં કેટલા ઉમેરવાના? 9. 36 માં 9 ઉમેરો એટલે 45 અને 45 માં 10 ઉમેરો એટલે 55. ડન. એમ બીજી રીતના તમને 1 માં 1, પછી 1 અને 2 નો સરવાળો 3, પછી 1, 2 અને 3 નો સરવાળો 6. આ છે તમારી ક્રમિક સંખ્યાઓ. પછી 1, 2, 3, 4 નો સરવાળો 10, 1, 2, 3, 4 અને 5 નો સરવાળો 15. હવે પછી આવશે ને તો 1, 2, 3, 4, 5 અને 6 નો સરવાળો 21. આમ આના પછી 1, 2, 3, 4, 5, 6 અને 7 નો સરવાળો કરવાનો. હરેક સમયે એક એક સંખ્યા શું કરતી જવાની? વધારતી જવાની. તો ચાલો એના પછી વર્ગની સંખ્યા, જે મેં તમને ઓલરેડી સમજાવેલું છે. એકને એક સંખ્યાનો કેટલી વાર ગુણાકાર કરવાનો? 2 વાર. 1 એકા, 2 દુ, 3 તેરી, ચોકે ચોકે, પચું પચું. તો હવે કેટલા આવે? છાએ છાએ, સત્યુ સત્યુ, કે જે વર્ગ પ્રમાણે છે. તો અહીંયા 1 નો વર્ગ, અહીંયા 2 નો વર્ગ, અહીંયા 3 નો વર્ગ, એટલે કે 3 તેરી, પછી 4 16 નો વર્ગ, ચોકે ચોકે, 25 નો વર્ગ, પચું પચું, 36 એટલે કે 6 નો વર્ગ, છાએ છાએ, 7 નો વર્ગ, સત્યુ સત્યુ. હવે કેટલાનો આવશે? 8 નો વર્ગ, અઠ્યું અઠ્યું, 9 નો વર્ગ, નેવે નેવે, અને 10 નો વર્ગ, દસે દા. આમ હરેક સમયે એકને એક સંખ્યાનો કેટલી વાર ગુણાકાર થશે? 2 વાર. તો આપણને આગળની 3 સંખ્યા મળી ગઈ. 7 સુધી આપેલી હતી. હવે 8 થી 8 નો ગુણાકાર 2 વાર, અઠ્યું અઠ્યું 64. પછી 9 ગુણ્યા 9 કરવાના અને પછી 10 ગુણ્યા 10. એટલે તમને આગળની 3 સંખ્યા મળી જાય. ચાલો એના પછી ઘનની સંખ્યાઓ આપેલી કે એકની એક સંખ્યાનો કેટલી વાર ગુણાકાર? 3 વાર. 1 ગુણ્યા 1 ગુણ્યા 1 1 થાય. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 8 થાય. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 27 થાય. 4 ગુણ્યા 4 ગુણ્યા 4 64 થાય. 5 ગુણ્યા 5 ગુણ્યા 5 25 થાય. આમ એકને એક સંખ્યાનો કેટલી વાર ગુણાકાર કરવાનો? 3 વાર. ઓકે, તો ચાલો અહીં તમને 1, 8, 27, 64, 125, 216 એટલે કે આ છે 1 નો ઘન, આ તમારો છે 1 નો ઘન, પછી 2 નો ઘન, પછી 3 નો ઘન આવશે, 4 નો ઘન, 5 નો ઘન, 6 નો ઘન. હવે ચાલુ ક્યાંથી કરવાના? 7 ના ઘન થી કરવાનું ને. તો 7 નો ઘન આવશે 343, એટલે કે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 કરવાના. પછી આવશે 8 ગુણ્યા 8 ગુણ્યા 8. પછી આવશે 9 ગુણ્યા 9 ગુણ્યા 9. આમ એકને એક સંખ્યાનો કેટલી વાર ગુણાકાર કરવાનો? 3 વાર. જે તમારી ઘનની સંખ્યા કહેવાય. ઓકે, તો ચાલો એના પછી વિહરંક સંખ્યા આવી કે આગળના 2 પદનો સરવાળો કરવા. હું આવ્યું? આગળના 2 પદનો સરવાળો. તો આપણે જો ડાયરેક્ટ જ થાય આમાં કે આપણે આ 34 ગોતો હોય તો આ 13 અને 21 નો શું કરવો પડે? સરવાળો. કે જે જવાબ ગોતવો હોય એની આગળના 2 પદનો શું કરી નાખવાનો? સરવાળો. પછી 21 અને 34 નો સરવાળો કરવાનો, જેનો જવાબ આવશે 55. પછી 34 અને 55 નો સરવાળો કરવાનો, જેનો જવાબ આવશે 89. મતલબમાં આગળના 2 પદોનો શું કરવાનો? સરવાળો. ઓકે, એ છે તમારી વિહરંક સંખ્યા. પછી 2 ની ઘાત વાળી સંખ્યા કે 2 ની 0 ઘાત, 2 ની 1 ઘાત, 2 ની 2 ઘાત, 2 ની 3 ઘાત, અથવા તો
એક થી ચાલુ કરીને હરેક પદને બબ્બે વડે ગુણતા જાઓ. તો 1 દુ 2, 1 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, ડબલ કરવાના, બે ગણા કરવાના. જો દરેક પદને આગળના પદ કરતા બે ગણા કરવાના. 1 ને 2 વડે ગુણ્યા, 2 જવાબ આવ્યો, 2 દુ 4, 4 ને પાછા 2 વડે ગુણ્યા, 8 જવાબ આવ્યો, 8 ને 2 વડે ગુણ્યા, 16 આવ્યો, 16 ને 2 વડે ગુણ્યા, 32 આવ્યો. તો આમ હરેક પદને કેટલા વડે ગુણતા જવાના? બબ્બે વડે ગુણતા જવાના. તો આ 64 ને પાછા કેટલા વડે ગુણવાના? 2 વડે. 128 આવ્યા. 128 ને આપણે કેટલા વડે ગુણશું? 2 વડે. 256 આવશે. 256 ને આપણે કેટલા વડે ગુણવાના? 2 વડે. એટલે આવશે 512. આ છે તમારી 2 ની ઘાતની સંખ્યા. ઓકે. એના પછી આવશે 3 ની ઘાતની સંખ્યા. 2 ની ઘાતની સંખ્યામાં આપણે 1 ને 2 વડે ગુણ્યો, જવાબ આવ્યો એને 2 વડે ગુણ્યો. હવે 3 ની ઘાતમાં બધાને 3 3 વડે ગુણવાના, જે આપણે આગલા કોષ્ટકમાં જમણા જોઈ ગયા. તો 1 થી ચાલુ કરીને હરેક પદને 3 3 વડે ગુણતા જવાના. તો 1 ને 3 વડે ગુણો, 3 જવાબ આવ્યો. 3 ને 3 વડે ગુણો, 9 જવાબ આવશે. 9 ને 3 વડે ગુણો, 27 આવશે. 27 ને 3 વડે ગુણો, 81. 81 ને 3 વડે 243. 243 ને 3 વડે 729. જે 729 તમારો જે જવાબ આવ્યો છે ને, એને પાછા કેટલા વડે ગુણવાના? 3 વડે. એટલે જવાબ આવશે 2187. એને પાછા કેટલા વડે ગુણશું? 3 વડે. એટલે આવશે 6061. પાછા કેટલા વડે ગુણવાના? 3 વડે. એટલે જવાબ આવશે 19683. આમ હરેક પદને 3 3 વડે ગુણતા જવાના. હરેક પદને શું કરવાના? 3 3 વડે ગુણતા જવાના. ઓકે. આ છે તમારા 3 ની ઘાતની સંખ્યા. 1 થી ચાલુ કરીને બબ્બે વડે ગુણો, જવાબ આવે અને પાછા 2 વડે ગુણવાના. આમ હરેક પદને જ્યારે તમે બબ્બે વડે ગુણો છો તો એ તમારી 2 ઘાતની સંખ્યા થઈ. અને 1 થી ચાલુ કરીને 3 3 વડે ગુણતા જવાના, એ કહેવાય તમારા 3 ની ઘાતની સંખ્યા. તો ચાલો અહીં આપણે આપણો આ વિડીયો કમ્પ્લીટ કરીએ, લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ, અને આપણે આવતા લેક્ચરમાં મળીએ.